નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો કોઈ પણ વિલંબ વગર સીધા જ આજના વિષયમાં ડૂબકી લગાવીએ. આજે આપણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રની એક બિલકુલ નવી અને અત્યંત મહત્વપૂર્ણ માહિતી પર નજર કરવાના છીએ, જે સીધી વિપુલ એગ્રો પાસેથી મળી છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત સીડ્સ કંપનીના રૂજગેલા બ્રેન્ડ હેઠળ આવતા બ્લેક ડાયમંડ લીલા ઘાસચારા વિશે. પશુપાલન ક્ષેત્રે આ એક મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે પશુપાલન સાથે સંકળાયેલા દરેકના મનમાં એક મૂળભૂત પ્રશ્ન હંમેશા રહેતો હોય છે: વધુ સારા લીલા ઘાસચારાની મદદથી દૂધનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને સાથે સાથે પશુઓનું સ્વાસ્થ્ય એકદમ શ્રેષ્ઠ કેવી રીતે રાખી શકાય? દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય, આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ ખરેખર એક મોટો પડકાર છે, ખરું ને? તો આ બ્લેક ડાયમંડ ઘાસચારો આ જ પડકારના એક જબરદસ્ત ઉકેલ તરીકે આપણી સામે આવે છે. આ સમજૂતીમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર ઝડપથી નજર કરીશું. આ ઉત્તમ ઘાસચારો શું છે, તેની વિશેષતાઓ અને ફાયદાઓ, વાવણીની સાચી રીત, કિંમત અને પેકિંગની વિગતો, અને છેલ્લે તે ક્યાંથી મળશે તે ઉપલબ્ધિના સ્થળો. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ: બ્લેક ડાયમંડ, ઉત્તમ ઘાસચારો અને વિપુલ એગ્રોનો પરિચય. વિપુલ એગ્રોની માહિતી અનુસાર આ બિયારણ મૂળભૂત રીતે ગુજરાત સીડ્સ કંપનીની પ્રસ્તુતિ છે અને તેનું બ્રાન્ડ નામ છે રૂજગેલા બ્રાન્ડ બ્લેક ડાયમંડ. આ માત્ર કોઈ સામાન્ય નામ નથી, તે પશુઓ માટેના ઉચ્ચ ગુણવત્તાવાળા લીલા ઘાસચારાની એક મજબૂત ઓળખ છે. બજારમાં તો જાતજાતના બિયારણો મળતા હોય છે, પણ આ રીતે ચોક્કસ કંપની અને બ્રાન્ડની માહિતી હોવી એ સાચું અને પ્રમાણિત ઉત્પાદન પસંદ કરવા માટે બહુ જ જરૂરી છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ: ઘાસચારાની વિશેષતાઓ અને તેનાથી પશુઓ તેમજ ડેરી ઉદ્યોગને થતા અદ્ભુત લાભ. હવે આ બ્લેક ડાયમંડ ઘાસચારાની 2 સૌથી મોટી ખાસિયતો છે. પહેલી, તેની ઉચ્ચ ગુણવત્તા, અને બીજી, તેની નોંધપાત્ર રીતે વધુ ઉત્પાદન ક્ષમતા. કૃષિ ક્ષેત્રે આ બંનેનો સમન્વય થવો એટલે સોનામાં સુગંધ ભળવા જેવું છે. જો માત્ર સારી ગુણવત્તા હોય પણ ઉત્પાદન ઓછું આવે તો તે આર્થિક રીતે પોસાય નહીં, અને જો માત્ર ઉત્પાદન વધારે હોય પણ પોષક તત્વો જ ન હોય તો પણ તેનો કોઈ અર્થ નથી. આ બિયારણ ગુણવત્તા અને વધુ ઉત્પાદનનું એકદમ પરફેક્ટ બેલેન્સ આપે છે. અને આ જ ઉચ્ચ ગુણવત્તાની સીધી અસર ક્યાં પડે છે? પશુઓના સ્વાસ્થ્ય અને દૂધના ઉત્પાદન પર. જ્યારે પશુઓને આવો શ્રેષ્ઠ કક્ષાનો અને ભરપૂર પોષણયુક્ત લીલો ઘાસચારો ખાવા મળે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેમનું શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, અને તેનું સીધું પરિણામ દૂધના ઉત્પાદનમાં જંગી વધારાના રૂપમાં જોવા મળે છે. આ એક સંપૂર્ણ વૈજ્ઞાનિક ચક્ર છે જે આખરે ખેતી અને પશુપાલન બંનેને આર્થિક રીતે સદ્ધર બનાવે છે. હવે આવે છે ત્રીજો અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ: વાવણીની સાચી રીત, તેનો યોગ્ય સમય અને પદ્ધતિ. આપણે જે આટલા સરસ ઉત્પાદન અને ગુણવત્તાની વાત કરી તે કંઈ આપોઆપ નથી મળી જતી. તેની પાછળ 2 મુખ્ય પગલાં જવાબદાર છે. પગલું પહેલું, વાવણીનો સાચો સમય નક્કી કરવો, અને પગલું બીજું, વાવણીની બિલકુલ યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો. જો સમયસર વાવણી ન થાય અથવા ખોટી રીતે થાય તો બિયારણ ગમે તેટલું મોંઘું કે સારું હોય, ધાર્યું પરિણામ ક્યારેય મળતું નથી. એટલે મહત્તમ લાભ લેવો હોય તો આ બંને પગલાંનું સચોટ પાલન થવું જ જોઈએ. ચાલો હવે આપણા ચોથા વિભાગ તરફ વળીએ: કિંમત અને પેકિંગની વિગતો, એટલે કે ખરીદી માટેની જરૂરી માહિતી. કોઈપણ આર્થિક નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી હોવી બહુ જ જરૂરી છે. વિપુલ એગ્રો આ બ્લેક ડાયમંડ બિયારણ માટેની મહત્તમ છૂટક કિંમત એટલે કે MRP અને તેના પેકિંગની સાવ સ્પષ્ટ વિગતો પૂરી પાડે છે. આનાથી થાય છે એવું કે ખરીદી કરતા પહેલા જ બધો નાણાકીય ખ્યાલ આવી જાય છે. યોગ્ય અને સુરક્ષિત પેકિંગમાં યોગ્ય કિંમતે બિયારણ મળવું એ પણ કૃષિ આયોજનનો એક બહુ મોટો હિસ્સો છે. હવે સૌથી મહત્વનો 5મો વિભાગ: આ બિયારણ મળશે ક્યાં, એટલે કે ઉપલબ્ધિના સ્થળો અને અધિકૃત શાખાઓ. જો આ બ્લેક ડાયમંડ બિયારણ મેળવવું હોય તો તે કુલ 11 અધિકૃત શાખાઓ પર ઉપલબ્ધ છે. આ સ્થાનો છે: લડવા, રણુંજ, દેલમાલ, મોઢેરા, અડિયા, સિદ્ધપુર, કહોડા, મોટેપા, કાકોસી, મઢાસરા અને ભાટસણ. આ વિસ્તૃત યાદીથી સ્થાનિક સ્તરે બિયારણ ક્યાંથી લેવું તે નક્કી કરવું એકદમ સરળ બની જાય છે, અને બિયારણ મેળવવા માટે ક્યાં જવું તેની સંપૂર્ણ સ્પષ્ટતા મળી રહે છે. વિપુલ એગ્રો તરફથી એક ખાસ સૂચન છે
કે ખેતી અને પશુપાલનને લગતી આવી જ અવનવી અને ઉપયોગી માહિતી સતત મેળવતા રહેવા માટે તેમની ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને હા, જ્ઞાન વહેંચવાથી જ વધે છે. એટલે આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે તેને લાઇક અને શેર કરવાનું પણ બતાવ્યું છે. આજના આધુનિક સમયમાં આવા માધ્યમોથી અપડેટ રહેવું એ ખરેખર બહુ મોટો ફાયદો કરાવી શકે છે. આજના આ વિશ્લેષણના અંતે એક જબરદસ્ત વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. વિચારો કે જ્યારે આપણે પરંપરાગત રીતોથી થોડા આગળ વધીને બ્લેક ડાયમંડ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા અને વિશિષ્ટ બિયારણને પ્રાધાન્ય આપીશું, ત્યારે સ્થાનિક ડેરી ઉદ્યોગનું ભવિષ્ય કેવું અદ્ભુત હશે. આ માત્ર કોઈ ઘાસની વાત નથી. આ વાત છે પશુઓના બહેતર સ્વાસ્થ્યની, વિક્રમજનક ઉત્પાદનની અને એક અત્યંત મજબૂત આર્થિક ભવિષ્યની. આશા છે કે આજના સત્રથી રૂજગેલા બ્રાન્ડના બિયારણ વિશેની તમામ માહિતી એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. આવી જ રીતે નવી માહિતી મેળવતા રહીએ અને ખેતીમાં પ્રગતિ કરતા રહીએ.